ગુડ મોર્નિંગ દોસ્તો, આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનો આજે નવા બ્લોગ છે મિત્રો. આજે આપણે મસ્ત મજાની બીજી વાડી આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આ વાડી છે મિત્રો, આગી છે મિત્રો. 5 વીઘાની વાડી છે મિત્રો અમારી અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો. આ છે આપણો દૂરિયો છે મિત્રો. કમ્પ્લીટલી આપણે પાણી આમાં પાવાનું છે મિત્રો. આ ભાગ છે એ પીવી ગયો છે મિત્રો. અડધો નથી થયો પણ આમ થોડુંક પી ગયો છે મિત્રો. અડધા ઉપર તો આમ બાકી છે મિત્રો. આ બધું બાકી છે મિત્રો. ઠેઠ આપણે પેલો લીમડો બતાવીને ત્યાં સુધી આપણે બાકી છે. આ બધો વાડીઓ બતાવી તો પાણી કેટલું ધીમું આવે છે એ બધું તમને વિડીયો માધ્યમથી જોવા મળી જવાનું છે મિત્રો. આપણે વિડીયોમાં એન્ડ સુધી બની જજો મિત્રો. મિત્રો 10ની મોટર છે ભાઈ. પાણી કેટલું કાઢે એ તમે જોઈ લેવાનું મિત્રો. પાણી હાવ ઓછું કાઢે. મોટર એવી છે ને દોસ્તો કે ઓલું કાંઈક છે હારું કૂતરું લાગે. ઝૂમ કરીને તમને દેખાડી દો, દેખાય તો છે ને બાકી પટલામાં કંઈક તો છે. કૂતરું કંઈક છે કે આંટકુર આવે હો હારું. આમ આવે છે હારું. પાછું જોવે હારું ઊભું થઈ. જોયા કરે છે કંઈક જાનવર છે મિત્રો. જો કંઈક તો છે હારું. જો નાલી આવે છે, બીતું નથી. જાઓ ભાઈ હારું. આ કંઈક બીજી બાજુનું જાનવર છે. હું બી ગયો હારું. કઈ બાજુનું જાનવર આવી ગયું એ નહીં ખબર. પાણી વાળતા વાળતા બધું આવું નુકસાન જોવા મળે મિત્રો. આપણે સામનો કરવો પડે. આપણે તો કંઈ એને મારવી જ નહીં પણ બાકી એને બીક લાગે ને આપણને બીક લાગે મિત્રો. તમારે શું કહેવું કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે એને કંઈ મારવાનું નહોતું, એ આપણને જોઈને ભડકી ગયો એટલે એ ભાગી ગયો. આવો કપાસ છે ભાઈ મિત્રો. કુકડ આવી ગયો તો મિત્રો. ખરેખરનો કુકડ હતો મિત્રો. આમાં અત્યારે થોડોક દવા નાખ્યા બાદ થોડોક ફેરફાર છે મિત્રો. બાકી તમે અમારા વિડીયો જુઓ છો મસ્ત મજાના મિત્રો. અત્યારે 2 મહિનાની અંદર વાયરલ કરી નાખો મિત્રો તમ તારે. મસ્ત મજાનું આપણે બ્લોગિંગ કરી રહ્યા હોય વાડી વિસ્તારની અંદર મિત્રો. અરે જુઓ તમે મસ્ત મજાનું. અહીંયાથી અલગ શેડો લાગી જાય છે. આ પીળો છોડવો બતાવીને ત્યાંથી પાછું આ અલગ છે મિત્રો. 5 વીઘા હલકર બીજા ભાઈનું છે ને પછી અમારું આ સા અમારો એક. અહીંયા ભેગા સા છે, બે સા ભેગા છે એમાં મિત્રો. અને જો પાણી આવ્યું છે ભેગી પણ પાણી બહુ ધીમું આવે ભેગી મિત્રો. તમે જુઓ આમાં મોટર કેટલાની છે એ તમને કહી દઉં. 10ની મોટર છે મિત્રો. 10ની મોટર. પાણી બહુ ઓછું કાઢે. એ પાછું આપણે બાળે પાવા હોય પાણી પૂરતું ન મળે ભાઈ. ભાડું ચડે મિત્રો. શેઠનું જાય આપણે તો ખાય ને. આપણે તો બેઠા હોય પાણી વાળવાનું હોય. બધું શેઠનું હોય. આપણે ઘણી મહેનત કરવાની છે ભાઈ. આપણે બધા વિડીયોની મધ્યમથી તમે જોઈ શકો છો. મસ્ત મજાના વહેલી સવારના જ અંદર આપણે કમ્પ્લીટલી હજી ગુડ મોર્નિંગ તો અહીંયા થશે બાકી હજી નથી થયું. હજી બાકી તમે જોઈ શકો છો. હજી તો કેટલા વાગ્યા 142 થઈ છે બાકી મિત્રો. તમારે બધાને જય જોહાર, જય આદિવાસી મિત્રો. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાની આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ જજો. અને આપણા મસ્ત મજાના શોર્ટ વિડીયો આવતા રહેશે મિત્રો ખેતીવાડીના. લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. અને તમારા દોસ્તોની અંદર પણ શેર કરી દેજો. અને બાકી અંદર 5 જણાનો ડુંગરો દેખાડી દે. અહીંયાથી તો બહુ આગ્ગો છે બાકી તમે જુઓ. આપણે ઓલી વાડી કરતાં તો બહુ આગ્ગો છે મિત્ર. છે ને દિવસે આવે તો સરખું બધાય થોડુંક
પાલીતાણા ડુંગરો શીતરુજી મિત્રો અત્યારે જોઈ લીધું મિત્રો ડેમ. પાણી હારે બોડીમાં આવે ને એ હરવતું પાણી ઉકલે ને તો કંઈક આપણે મજા આવે વાળવાની રીતે. જો એટલું પાણી આવે. તાર પાટલામાં બતાવી દઈશ તમને, ખોટું ન લાગે મિત્રો કેટલું પાણી આવે છે ને કેટલું ઉકલે છે. હકીકતમાં જ છે. બાકી દોસ્તો તમને બાકી મારા વિડીયોમાં મોજ આવી જવાની છે. બાકી અત્યારે સુરત વડેથી પૂછ્યું એમ હાલે છે મિત્રો. જો આપણે રોડની કાંઠે જ છે મિત્રો. અત્યારે બસ હાલી જાય છે. જો આ બધી સુરત વડાની બસ્યું છે. દિવાળી કરવા આવ્યા છે. હેપી દિવાળી. મસ્ત મજાની આમ જાય છે. જો કેટલું કે જાય છે મિત્રો. જોવા આ છે મિત્રો ગોપીનાથ છે મિત્રો. ગોપીનાથ પાલીતાણા તાલુકાની અંદર આ રસ્તે જાય છે મિત્રો. સુરનગરની રસ્તે મિત્રો. સુરનગરની રસ્તા પર જાય છે મિત્રો આ બસ. તમારે સુરત જવું હોય તો મિત્રો જોઈ લો ભાઈ પાણી. દરિયો કવડો મોટો પાણી કેટલું આવે. બાકી દોસ્તો તમારે એ અલગ છે ને. બાકી કોમેન્ટ કરો. જોહાર સાથીઓ. આજે તો મજ છે. બાકી મિત્રો આપણા ધંધા પેજને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. મારા ફેસબુકની લિંક પણ આપેલી છે અને તમારે ઇન્સ્ટાગ્રામ પર પણ તમને મોકલેલી જ છે. લગભગ લિંક છે ઇન્સ્ટાગ્રામની, તે યુટ્યુબની ચેનલની અંદર છે મિત્રો. બધું કમ્પ્લીટલી છે ને અપલોડિંગ જ છે મિત્રો. લિંક ને એવું બધું છે. તમ તારે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની ભૂલતા નહીં મિત્રો. હવે તમને બતાવી દઉં પાણી કેટલું આવે. જોઈ લે છે ને 10ની મોટરમાં આટલું પાણી આવે. એ પણ કઈ વળીએથી આવે. આ વળીએથી આવે પાણી મિત્રો. અહીંયાથી આવે મિત્રો પાણી. ત્યાંથી પાછું આ ઝાડવાને એડ કર જાય. પાછું અહીંયા ઓત પાઇપ છે આપણો આ લીમડે. હા આ લીમડે ઓત પાઇપ છે મિત્રો. તમને દેખાડી દો હરખાઈ તે મિત્રો. જોઈ લો આપણે ક્યાંથી પાણી જાય. અહીંયાથી પાણી જાય ને પછી આમ છે લાઈન છે મિત્રો. લાઈનથી પાછું આ ઠેકાણે આપણે પાછું ત્યાં વાક્યું છે. ત્યાં વાક્યામાં હોત પાઇપ નાખીને પછી આમ ત્રાહો લાવ્યા. પછી આપણે આ લીમડે પડ્યો અને લીમડેથી દૂરીએ પડ્યો અને દૂરીએથી ઊભા પાટલે લાવ્યા પાણી. તે અહીંયા પાણી આવે મિત્રો. 10ની મોટરમાં આટલું પાણી આવે. એ પણ પાછું ભાડાવાળું છે મિત્રો. હકીકતમાં જ છે મિત્રો. હા જોઈ લે બાકી આમ પાણી કદી પીવી રે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો જોવા મળી જશે. જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વિડીયોમાં મળીએ પાછા. હજી એક સુરતવાળી આવે છે, બતાવી દઉં તમને. જોઈ લે હજી અંદરથી એક આવતી લાગે. ગયા આવે હારી સુરતવાળી આ બીજી છે મિત્રો. જો જન હાલી જાય એ બીજી છે ને. એક ટેમ્પો આવે છે દૂધનો સીધો. જોને બાકી એમ પૂછવું અત્યારે સુરતવાળાને ડગલો થઈ જાય છે ગામમાં. ચલો મિત્રો નવા વિડીયોમાં મળીશું પાછા. અત્યારે બસો તો નીકળતી જ રહેવાની છે એટલે પછી મેં બતાવી દીધું તમને મિત્રો.
બધા સબસ્ક્રાઈબરોને ખૂબ ખૂબ સપોર્ટ કરતા રહેજો મારા કલેજાઓ. એક દિવસ સપોર્ટ થશો તો મિત્રો કંઈક તમને પણ આગળ સપોર્ટ મળશે મિત્રો. મને સપોર્ટ આપો છો એવી રીતના પછી બીજાને પણ આપતા રહેજો. અને અમને તો ખૂબ સારો સપોર્ટ કરજો મિત્રો, કારણ કે આપણે ખેડૂતના પુત્ર છે એટલે તમને જરૂરથી જણાવી દઈએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછા.